સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવી પડેલી આફત સામે જિલ્લા વહીવટીતંત્ર ઢાલ બનીને ઊભું છે। વહીવટીતંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈપણ મોટી આપત્તિનો સામનો કરવો પડ્યો નથી, ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે। જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે વરસાદ ઘણો બધો પડ્યો એના કારણે રોગચાળો થવાની શક્યતા છે એ સ્વાભાવિક છે, પરંતુ જો આપણે તકેદારી રૂપે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ખાલી કરી નાખીએ જેથી મચ્છરો ઉપદ્રવ ના થાય અને પાણી ઉકાળીને જ પીએ, ઉકાળીને ઠંડુ કરીને પીએ અને હાથ રેગ્યુલર વોશ કરતા રહીએ તો એનાથી આપણને ઇન્ફેક્શન ઓછું થાય। અને જો કદાચ એવી કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે સરકારી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે। હવે તો 14માંથી 13 મેડિકલ ઓફિસર પણ ભરાઈ ગયેલા છે। અત્યારે આપણે પૂરતો દવા પણ છે, એટલે કોઈ ચિંતા કરવા જેવું છે નહીં।